સુરતની વરાછા ઝોનના મહિલા કોર્પોરેટર અને મનપાના અધિકારી વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં ચકમક જામી છે, જે ઝઘડાના સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ વરાછા ઝોનમાં ભાજપ કોર્પોરેટર ધર્મેશ ભાલાડા અને કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા વચ્ચેના વિવાદ બાદ આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચકમકના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સુરતના વોટ્સએપ ગ્રુપમાં વરાછાના મહિલા કોર્પોરેટર અધિકારી વચ્ચે જામી પડી હતી, જેમાં કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને પાલિકા અધિકારી સાવન પટેલ આમને સામને આવી ગયા હતા. કોર્પોરેટર સ્વાતિ ક્યાડાએ ગ્રુપમાં લખ્યું હતું કે કામ ન થતું હોય તો કહી દો, તો તેની સામે પાલિકાના અધિકારી સાવન પટેલ લખ્યું કે મારાથી નથી થતું, બદલી કરાવી દો. સુરત મનપાના ઇસ્ટ ઝોનના કોર્પોરેટરો અને અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં તનાતની થઈ હોવાના મેસેજ ઓરના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જેથી મહિલા કોર્પોરેટર વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે અમારા વિસ્તારની સોસાયટીનું કામ જ થતું નથી. ત્યારે હવે જોવું રહ્યું કે આ વોટ્સએપ વોર બાદ હવે કામગીરી થશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.